ભાવનગર શહેર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો છે તે માંદગીમાં સપડાયેલી છે, જેને બૂસ્ટર ડોઝ આપવા માટે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આજે ભાવનગર ખાતે ઓચિંતી મુલાકાત અર્થે દોડી આવ્યા હતા, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેર જિલ્લાની સરકારી હોસ્પિટલો છે તે છેલ્લા લાંબા સમયથી જાણે માંદગીમાં પડી હોય, બીમારીમાં સપડાઈ હોય તેવા ઘાટ છે તે સર્જાઈ રહ્યા છે। ભાવનગર શહેરની જે મેડિકલ કોલેજ હોય કે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ હોય, વારંવાર આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છે તે વિવાદમાં સપડાયેલી રહે છે। બીમારમાં હોસ્પિટલો છે તે પડી ગઈ છે તેવું પણ કહી શકાય, જેને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે આજે ઓચિંતી મુલાકાત અર્થે ભાવનગર શહેરમાં આવવાના હતા, જેની છે તે ભાવનગરના જે તંત્ર વાહકો છે તેને જાણ થઈ જતા મંત્રીશ્રીએ પણ યુ ટર્ન માર્યો હતો અને મંત્રીશ્રી સીધા જ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે, પાલીતાણાની સૌથી મોટી માનસીજી હોસ્પિટલ આવેલી છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા જ તંત્રમાં છે તે નાસભાગ મચી ગઈ હતી, દોડધામ મચી જવા પામી હતી, કારણ કે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે ભાવનગરની પળે પળની ઘટનાથી વાકેફ છે, ભાવનગરમાં ચાલતી લાલિયાવાડીથી તેઓ વાકેફ છે। તાજેતરમાં જ ભાવનગર શહેરમાં જે સરટી હોસ્પિટલ આવેલી છે તેમાં સૌથી મોટી રેગિંગની ઘટના છે તે ઘટી હતી, જેને લઈને મંત્રીશ્રી દ્વારા છે તે મોટો છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો અને નિર્ણય આધારે 5 જેટલા જે ડોક્ટરો છે તેમને હટાવી દેવામાં આવ્યા હતા। ઓર્થોપેડિક વિભાગના જે એચઓડી છે વિનોદ ગૌતમ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને મેડિકલ કોલેજના પણ એડિશનલ ડીન છે અમિત પરમાર તેમને હટાવી દેવામાં આવ્યા હતા। આમ કહી શકાય કે રાજ્યમાં ક્યારેય ન લેવા હોય તેવો ઐતિહાસિક પગલાં છે તે ભાવનગરને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા લેવામાં આવ્યા હતા અને નવજીવન ન્યૂઝના અહેવાલોની અસર છે તે થઈ હતી। નવજીવન ન્યૂઝના અહેવાલોની રાજ્ય સરકારે નોંધ લીધી હતી કે ભાવનગર શહેર જિલ્લામાં કયા પ્રકારની આરોગ્ય ક્ષેત્રે લાલિયાવાડી છે તે ચાલી રહી છે, ત્યારે નવજીવન ન્યૂઝે પણ છેલ્લે અહેવાલ પ્રસિદ્ધ કરતા કહ્યું હતું કે મંત્રીશ્રી, તમે અમારા સમાચાર જુઓ છો, અમારા સમાચારની નોંધ લ્યો છો, એકવાર ભાવનગર શહેર જિલ્લાના આરોગ્યનું જે તંત્ર છે તે પોતે જ બીમારીમાં સપડાયું છે તેની એકવાર મુલાકાત લેવી જોઈશે, જેને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે આજે મારતી ગાડીએ ગાંધીનગરથી ભાવનગર જિલ્લા ખાતે પધાર્યા હતા। આ મામલે છે તે તંત્ર વાહકોને જાણ થઈ ગઈ હતી કે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે ભાવનગર સરટી હોસ્પિટલની ઓચિંતા મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, પરંતુ આ તો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તેમને 100% છે તે સલામ કરવી જોઈએ, કારણ કે તેમને પણ ખ્યાલ આવી ગયો હતો કે ભાવનગરમાં બધું અત્યારે સહી સલામત છે તે કરી દેવામાં આવ્યું છે, જેને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સીધા જ પાલીતાણાની જે સરકારી હોસ્પિટલ માનસીજી હોસ્પિટલ આવેલી છે ત્યાં પહોંચ્યા હતા। ત્યાં તેમણે તમામ વિભાગોની મુલાકાત લીધી હતી, સાથે જ દર્દીઓ સાથે વાત કરી હતી અને પાલીતાણાને ટીબી મુક્ત કરવાનું અભિયાન છે તે વધુ તેજ કરવા માટે પણ વાત કરી હતી, સાથે જ ફાયર સેફ્ટીના જે સાધનો છે તેની પણ નોંધ લીધી હતી અને પીઆઈયુ સાથે મિટિંગ કરવામાં આવી હતી। નવું જે બિલ્ડિંગ બનાવવાનું છે બાજુમાં જ જે સીતાબા છે જનરલ હોસ્પિટલ આવેલું છે ત્યાંની પણ તેમણે મુલાકાત લીધી હતી, શું ફેરફાર કરી શકાય આરોગ્યને લઈને તેની ચર્ચા છે તે અધિકારીઓની મિટિંગ ત્યાં લેવામાં આવી હતી। અધિકારીઓની પણ કહી શકાય છે કે લેફ્ટ રાઈટ છે તે મંત્રીશ્રીએ લીધી હતી। આમ કહી શકાય કે વધુ એક વખત આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે ભાવનગર જિલ્લાને લઈને કડક ત્યાં છે, ત્રીજી આંખ તેમણે ખોલી છે અને ભાવનગરના આરોગ્ય અધિકારી છે સહિતના જે તમામ લોકો છે તેઓ પણ મારતી ગાડીએ ત્યાં પહોંચી ગયા હતા અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અત્યારે તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં તેમની હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને અમારા દ્વારા તે પણ જણાવવું છે કે ભાવનગરમાં 250 કરોડ રૂપિયા જેટલા ખર્ચે છે તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે બનાવવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી એક પણ વિભાગ ત્યાં શરૂ નથી થયો। માંડ એક વિભાગ શરૂ થયો છે તે પૂર્ણ નથી થયો। ટોટલ 7 જેટલા વિભાગો છે તેને પણ તાત્કાલિકપણે છે તે શરૂ કરાવવા જોઈએ। લોકમુખે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે તેમને હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ રેગિંગ જેવી ગંભીર ઘટના ઘટી હોય અને ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ તેમના ઉપર શા માટે હજુ સુધી પગલાં લેવામાં નથી આવ્યા તેને લઈને પણ અનેક માહોલ છે તે ગરમાયો છે। વિદ્યાર્થીઓમાં પણ ચર્ચા એટલી વાતો છે તે થઈ રહી છે। સાથે જ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને એ પણ ધ્યાનમાં મૂકવું જોઈએ, GCERI દ્વારા ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ માટે છે તે અત્યારે અલગ વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો છે, હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, પરંતુ માત્ર ને માત્ર હોસ્પિટલ છે તે અત્યારે ચાર્જમાં જ ચાલે છે, જેને લઈને ભાવનગરના જે દર્દીઓ છે તેમને રાજકોટ અને અમદાવાદ જવાની છે તે ફરજ પડે છે। આ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ભાવનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંભાળવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેઓ દ્વારા આજ દિન સુધી ફૂલ ટાઈમ મેડિકલ જે ઓન્કોલોજીસ્ટ છે, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છે, સાથે અને બીજા ડૉક્ટરોની જે નિમણૂક છે તે કરી નથી અને માત્ર ને માત્ર મેં કહ્યું તેમ ચાર્જમાં
છે તે સિનિયર રેસિડેન્ટ અથવા તો રેસિડેન્ટ ડૉક્ટરોને 3 મહિના અને 6 મહિનાના ડેપ્યુટેશન ઉપર છે તે બોન્ડ પૂરો થાય ત્યાં સુધી માત્ર છે તેને મૂકવામાં આવે છે. ફૂલ ટાઈમ અત્યારે માત્ર રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર નિલેશ કુચા છે તે જ આખો વિભાગ છે, સમગ્ર સેન્ટર છે તેનું અત્યારે સંચાલન કરી રહ્યા છે. તો અમદાવાદમાં જે GCRI વિભાગ છે ત્યાં 150 કરતાં વધુ ડૉક્ટરો છે, તો શું ત્યાંથી 10 ડૉક્ટરોને ભાવનગર ના મૂકી શકાય? જો આ કાર્ય આપના દ્વારા કરવામાં આવશે તો ભાવનગરમાં જે સારવાર લઈ રહ્યા છે, જે બીમાર પડ્યા છે, કેન્સરના લીધે છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેને 200 કિલોમીટર સુધી સારવાર લેવા માટે જવું પડે છે, તે હેરાનગતિ છે તે બંધ થઈ જશે. સાથે જ જો એ વાત કરવામાં આવે તો એક બાજુ અમદાવાદની GCRI હોસ્પિટલમાં 150 કરતાં વધુ જે મેં કહ્યું તેમ નિષ્ણાંત કેન્સરના ફિઝિશિયન અને સર્જન કામ કરી રહ્યા છે, ત્યારે તેઓ દ્વારા ભાવનગરમાં માત્ર નામ પૂરતું ચલાવવા માટે એક ડૉક્ટરને મૂકીને કેન્સરના દર્દીઓને તમામ સારવાર માટે છે તે અમદાવાદ ત્યારબાદ મોકલી દેવામાં આવે છે. અહીંયા દર્દીના બાયોપ્સી, પેટ CT સ્કેન, કેમોથેરાપી જેવી ખૂબ જ પ્રાથમિક અને જરૂરી સારવાર છે તે ઊભી કરવાની જરૂર છે, પરંતુ આટલા વર્ષો વીત્યા છતાં માત્ર રેડિયેશન થેરાપી સેન્ટર એક જ અહીંયા આપણે ચાલુ કરી શક્યા છે. આવા ભાવનગર સરટી હોસ્પિટલના અનેક વિભાગ છે, જિલ્લામાં પણ અનેક સરકારી હોસ્પિટલો છે, તે માત્ર ને માત્ર અત્યારે છે તે માંદગીના બિછાડે પડી હોય તેવા ઘાટ છે તેના સર્જાયા છે. માટે તાત્કાલિકપણે ભાવનગર સરટી હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલે છે, મેડિકલ કોલેજમાં જે લાલિયાવાડી ચાલે છે, તેની ઉપર પણ તમે એકવાર ધ્યાન કેન્દ્રિત કરો અને એકવાર ભાવનગરની તમે મુલાકાત લેશો ત્યારે કઈ પ્રકારની લાલિયાવાડી ભાવનગરમાં સરકારી હોસ્પિટલમાં ચાલે છે તે આપના દ્વારા બહાર આવશે. કહી શકાય કે ભાવનગરમાં જે 250 કરોડ રૂપિયાના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આટલા કરોડો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ખર્ચ્યા હોવા છતાં પણ તે વિભાગ આપણે શરૂ નથી કરાવી શક્યા. કોઈ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ન હોય તેવું ટેસ્લાનું MRI મશીન છે તે કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે ભાવનગરના લોકોની સુખાકારી માટે આપ્યું છે, પરંતુ ભાવનગરનું આ નિંભર તંત્ર છે, ભાવનગરના ડઠ્ઠર બની ગયેલા રાજકીય લોકો છે તે આ હોસ્પિટલ છે તે ચાલુ નથી કરાવી શક્યા. ભાવનગરનું દુર્ભાગ્ય છે કે ભાવનગરને જે નેતાઓ મળ્યા છે તે પાણી વગરના નેતાઓ છે. ભાવનગરના જે લોકો છે તેઓ પણ હવે તેની પાસે પોતાનું પાણી માપી રહ્યા છે કે જ્યારે મત લેવાના હોય છે ત્યારે ખોબલે ને ખોબલે મત છે તે જે નેતાઓ છે તેને આપે છે, પરંતુ ભાવનગરના લોકોનો આરોગ્ય માટે એક પણ ચિંતા છે તે નેતા કરતો નથી. માટે આ શબ્દો છે તે અમારે તમને કહેવા પડે છે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, એકવાર તમે ભાવનગરની મુલાકાત લો. ભાવનગરના લોકોને તમારી પાસે ખૂબ જ આશા અને અપેક્ષા છે કે મંત્રી પ્રફુલ પાનસેરિયા ચોક્કસથી ભાવનગરના આરોગ્ય ક્ષેત્રે કંઈક નવી સુવિધા છે તે શરૂ કરાવી શકશે અને ક્રાંતિ લાવી શકશે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં હવે જે આરોગ્ય ક્ષેત્ર જે ખાડે ગયું છે, જે બીમાર પડ્યું છે, માંદગીમાં સપડાયું છે, તેમાં ક્યારે હવે સુધારો થાય છે અને ક્યારે છે તેમાં ઘટાડો થાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.